નમસ્કાર બાળકો, સૌ મજામાં? દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રકરણ નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરતા હતા અને આ ચર્ચામાં આપણે ગર્ભ અવરોધનની વિવિધ પદ્ધતિઓની સવિસ્તાર ચર્ચા કરી ગયા કે ગર્ભ અવરોધન પદ્ધતિઓ કઈ કઈ હોય છે, ગર્ભ અવરોધન પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, આદર્શ ગર્ભ નિરોધન પદ્ધતિ કેવી હોવી જોઈએ, વિવિધ પ્રકારની ગર્ભ અવરોધન પદ્ધતિઓ છે એનો પ્રાથમિક ખ્યાલ પણ આપણે મેળવો, એના ફાયદા ગેરફાયદાઓ પણ આપણે જોયા દોસ્તો. ઓકે, હવે આગળ વધીએ. આજના લેક્ચરમાં સૌથી પહેલો મુદ્દો છે પ્રેરિત ગર્ભપાત અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, MTP. જોઈએ. જુઓ, પ્રેરિત ગર્ભપાત એટલે શું? તો કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા જ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે ડાક્ટરી મદદથી ગર્ભપાત કરાવે એને આપણે કહીશું પ્રેરિત ગર્ભપાત. એટલે કે વ્યક્તિની ઈચ્છાથી ગર્ભપાત પ્રેરવામાં આવે ડોક્ટર દ્વારા, તો એને કહીશું પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, MTP. આ શબ્દને ધ્યાનમાં રાખજો, કારણ કે વધારે પડતો શબ્દ MTP જ વપરાય. તો આમ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા અધવચ્ચે જ જો ડાક્ટરી મદદથી ગર્ભપાત કરવામાં આવે વ્યક્તિની ઈચ્છાથી, તો એને કહીશું પ્રેરિત ગર્ભપાત કે MTP. જોઈએ, શરૂઆતમાં એની પ્રાથમિક માહિતી મેળવીએ તો સામાન્ય રીતે વિશ્વમાં પ્રતિ વર્ષ આશરે 45 થી 50 મિલિયન જેટલા MTP કરવામાં આવે અને જો કુલ ગર્ભધારણની વાત કરવામાં આવે તો એ 5 પૈકી એક ગર્ભને પ્રેરિત રીતે ગર્ભપાત કરવામાં આવે, એટલે કે 1/5, 1/5 અથવા તો 20% MTP કુલ ગર્ભધારણના કરવામાં આવે. હવે MTP છે એ વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે, કારણ કે જેટલા ગર્ભપાત કરવામાં આવે એટલા વ્યક્તિઓ ઓછા જન્મે. પણ હા, MTP નો હેતુ વસ્તી ઘટાડાનો નથી. MTP છે એ અલગ હેતુઓ માટે કરવામાં આવે. ઘણી વખત વ્યક્તિગત રીતે હોય કે વ્યક્તિને 1 કે 2 બાળકો હોય અને પછી એ વધારાના બાળકો ન ઈચ્છતો હોય તો MTP કરવામાં આવે. એટલે આમ MTP નો હેતુ છે એ વસ્તી ઘટાડાનો નથી. પણ MTP સાથે એક ઘણો બધો ચર્ચાસ્પદ મુદ્દો વર્ષોથી જોડાયેલો છે. એ છે MTP નો સ્વીકાર કે એને કાયદાકીય બનાવવી. ઘણા બધા દેશોમાં એ ભાવનાત્મક રીતે, એટલે કે વ્યક્તિની લાગણીઓ સાથે જોડાયેલ છે કે ગર્ભપાત કરીએ તો એ બાળકની હત્યા કરવા બરાબર છે. તો ઘણા બધા લોકો છે ગર્ભપાત કરાવતા નથી. નૈતિક અને ધાર્મિક બાબતો સાથે પણ સંકળાયેલ છે કે બાળકો છે એ ઈશ્વરની દેન કે ઈશ્વરની કૃપા છે, તો એને આવી રીતે ગર્ભમાં જ હત્યા કરી નાખવી એ ઘણા બધા લોકો વ્યાજબી માનતા નથી. અને સામાજિક પ્રશ્નો પણ એની સાથે સંકળાયેલા છે, જેમ કે MTP દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ સૌથી મોટો સામાજિક પ્રશ્ન છે. તો આમ MTP નો સ્વીકાર છે એ જુદા જુદા લોકો માટે સ્વીકાર્ય કે અસ્વીકાર્ય એમ ચર્ચાનો વિષય છે, કારણ કે એ લોકોની ભાવનાઓ સાથે, નૈતિક માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલ છે. એની સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક પ્રશ્નો પણ સંકળાયેલા છે. પણ છતાંય વિશ્વના ઘણા બધા દેશોએ MTP ને મર્યાદિત રીતે અને કાયદેસર રીતે સ્વીકારેલ છે. જો ભારતની જ વાત કરીએ તો યાદ રાખજો, 1971માં MTP ના દુરુપયોગને ટાળવા માટે ભારતે કાયદાકીય જોગવાઈઓ કરેલ છે, એટલે કે MTP માટે કાયદો પસાર કરેલો છે. અને આ કાયદામાં સ્પષ્ટતાઓ કરેલ છે કે કયા કયા સંજોગોમાં વ્યક્તિ છે MTP કે પ્રેરિત ગર્ભપાત કરાવી શકે. અને આ કાયદો છે એ વિશેષ કરીને સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે કરવામાં આવેલો છે. તો આમ ખ્યાલમાં રાખજો, ભારતમાં કઈ સાલમાં MTP સંબંધિત કાયદો પસાર કરવામાં આવ્યો? 1971માં. હવે જોઈએ MTP શા માટે અથવા તો પ્રેરિત ગર્ભપાત શા માટે કરાવવો જોઈએ? તો કે
ઘણી વખત અસુરક્ષિત સમાગમ દ્વારા અથવા તો કોઈ ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થતું હોય, દાખલા તરીકે નિરોધ છે એ તૂટી જવાથી અથવા તો નસબંધી કરાવેલ હોય તો એમાં કોઈ ખામી રહી જવાને કારણે પણ ગર્ભપાત અપવાદરૂપ કિસ્સાઓમાં થતું હોય. તો આવી સ્થિતિમાં વ્યક્તિ પહેલેથી જ બાળક નથી ઈચ્છતો છતાંય ગર્ભધારણ થયું છે. ઘણી વખત બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણ થયું હોય, અથવા તો સતત ગર્ભધારણ છે, વારંવારનું ગર્ભધારણ માતા કે બાળક અથવા માતા અને બાળક બંને માટે શારીરિક કે માનસિક રીતે હાનિકારક હોય. એટલે કે આવા ગર્ભધારણને કારણે માતાનું અથવા તો ગર્ભસ્થ બાળકનું મૃત્યુ થવાનું અથવા તો એમને ગંભીર શારીરિક કે માનસિક નુકસાન થવાની સંભાવના હોય. અને પાંચમું તો કે ગર્ભસ્થ શિશુમાં ગંભીર શારીરિક કે માનસિક ખોડખાપણ કે અનિયમિતતા હોય. તો આવા કિસ્સાઓમાં એમટીપી છે એ કાયદેસર છે. ફરી એકવાર જોઈ લ્યો કયા કયા કિસ્સામાં આપણા દેશમાં પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. તો કે કોઈ અસુરક્ષિત સમાગમને કારણે ગર્ભધારણ થયું હોય, સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ અવરોધક સાધનોની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થયું હોય, બળાત્કારને કારણે ગર્ભધારણ થયું હોય. નંબર 4, વારંવારનું ગર્ભધારણ માતા બાળક કે બંને માટે માનસિક કે શારીરિક રીતે ઘાતક કે જોખમી હોય. અને નંબર 5, ગર્ભસ્થ શિશુમાં કોઈ ગંભીર શારીરિક કે માનસિક ખોડખાપણ હોય. તો આવા કિસ્સાઓમાં વ્યક્તિ છે પ્રેરિત ગર્ભપાત કે એમટીપી કરાવી શકે અને આવા ગર્ભનો નિકાલ કરાવી શકાય. તો આમ એમટીપી કયા કયા કિસ્સાઓમાં થઈ શકે એને ધ્યાનમાં રાખજો. હવે એ જોઈએ કે એમટીપીમાં જરૂરી તકેદારીઓ કઈ છે. તો કે આપણા દેશમાં આજે પણ ઘણા બધા લોકો એવા છે કે ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં સરળતાથી ડોક્ટરી સહાય ઉપલબ્ધ થતી નથી, અથવા તો લોકોની માન્યતાને કારણે એ કોઈ અશિક્ષિત વ્યક્તિ કે જે અનુભવના આધારે શીખેલ હોય તો એની પાસે આવો ગર્ભપાત કરાવતી હોય. તો આવો ગર્ભપાત છે એ માતા અને બાળક બંને માટે જોખમી સાબિત થઈ શકે અને આવા અણઘડ રીતે કરાતા ગર્ભપાતમાં માતાનું મૃત્યુ થવાની શક્યતાઓ ઊંચી રહી. તો એમટીપીમાં ઘણી બધી તકેદારીઓ લેવી પણ જરૂરી છે. સૌથી પહેલું તો જો ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે 12 અઠવાડિયા સુધીના ગર્ભનો જ પ્રેરિત ગર્ભપાત કરાવવો સુરક્ષિત મનાય. 3 અઠવાડિયા પછીના ગર્ભનો ગર્ભપાત છે એ માતા માટે પણ ઘાતક નીવડી શકે અને એવા ગર્ભપાતમાં ઘણી વખત ફરી વખત ગર્ભધારણ કરવો પણ મુશ્કેલ થતો હોય. તો આમ એમટીપીમાં સૌથી પહેલી તકેદારી એ છે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં એટલે કે 12 અઠવાડિયા પહેલા આવા ગર્ભનો ગર્ભપાત થઈ જવો જોઈએ. બીજા 3 મહિના એટલે કે પછીના 3 મહિનામાં કરાવવામાં આવતો ગર્ભપાત છે એ ઘાતક થઈ શકે. એના પછીની તકેદારી જુઓ. એમટીપી છે એ ગેરકાનૂની રીતે કોઈ અકુશળ કે ગેરલાયક વ્યક્તિ કે જે અનુભવના આધારે આવા કામો કરતી હોય, દાખલા તરીકે કોઈ દાયણ કે દાયમાં છે તો એમની પાસે આવો ગર્ભપાત કરાવવો અસુરક્ષિત જ નહીં પણ માતાના જીવન માટે પણ ઘાતક એટલે જોખમી છે. અને નંબર 4, એમટીપી છે એ કોઈ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમની ઓસેન્ટેસિસ કે ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ કરી અને માદા ગર્ભ હોય તો એમટીપી કરાવવો જોઈએ નહીં. એ ગેરકાનૂની છે. આપણે આગળ પણ જોઈ ગયા એમની ઓસેન્ટેસિસ કે ઉલ્વજળ કસોટી કે જેમાં ગર્ભની આસપાસનું ઉલ્વજળ લઈ અને એ ઉલ્વજળમાં આવેલા ગર્ભીય કોષો દ્વારા ગર્ભમાં જનીનિક ખામીઓ જાણી શકાય અને ગર્ભની જાતિ પણ જાણી શકાય. અને એ વખતે જ આપણે ચર્ચા કરી હતી કે એમની ઓસેન્ટેસિસ દ્વારા ગર્ભમાં જનીનિક ખામીઓ જાણવી એ કાયદેસર છે, પણ એના દ્વારા ગર્ભનું જાતિ પરીક્ષણ કરવું એ ગેરકાયદેસર છે. તો આમ
એમટીપીમાં કઈ કઈ તકેદારી હોવી જોઈએ? તો કે એમટીપી છે એ ગર્ભધારણના 12 અઠવાડિયા પહેલા કરાવવો જોઈએ. કોઈ અકુશળ કે ગેરલાયક વ્યક્તિ પાસે ન કરાવવો જોઈએ, પણ નિષ્ણાંત ડોક્ટર પાસે જ કરાવવો જોઈએ. અને એમટીપી છે એ એમ્નિયોસેન્ટેસિસ કે સોનોગ્રાફી જેવી પદ્ધતિઓ દ્વારા છાતી પરીક્ષણ કરી અને માદા ગર્ભની હત્યા કે સ્ત્રી ભ્રૂણ હત્યાના હેતુથી ન કરાવવો જોઈએ. જો આવી રીતે ગર્ભપાત કરાવવામાં આવે કોઈ અકુશળ વ્યક્તિ પાસે કે 12 અઠવાડિયા પછીના ગર્ભનું, તો એ માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવનન એટલે કે અસુરક્ષિત જાતિ સમાગમને ટાળવા માટે અસરકારક પરામર્શ એટલે સલાહ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિણામોની સાથે સાથે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી લોકોને બિન આરોગ્યપ્રદ વલણ અપનાવતા અટકાવી શકાય. એટલે કે વ્યક્તિને અસુરક્ષિત સમાગમ વિશે માહિતી આપીએ, ગર્ભ અવરોધનની પદ્ધતિઓની યોગ્ય માહિતી આપે અને એના સંબંધે પરામર્શ એટલે કે સલાહ આપવામાં આવે. ગેરકાનૂની રીતે કે અકુશળ વ્યક્તિ પાસે કરાવાતા ગર્ભપાતના જોખમો વિશે એને સમજાવવામાં આવે. સાથે સાથે પ્રેરિત ગર્ભપાત કરાવવા માટે વ્યક્તિની નજીકના વિસ્તારમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો લોકો આવા ગેરકાનૂની પગલાઓ ભરતા અટકાય અને માતા અને ગર્ભ બંને ઉપરનું જોખમ છે એ ઓછું થાય. ઓકે, હવે છેલ્લે જોઈએ એમટીપીમાં સુધારો. ભારત સરકારે 2017માં એમટીપીના કાયદામાં સુધારો કર્યો. એ અનુસાર 12 અઠવાડિયાના ગર્ભ છે એનું પ્રેરિત ગર્ભપાત કોઈ માન્ય ડોક્ટરનો અભિપ્રાય લઈ અને કરી શકાય. માન્ય ડોક્ટર એટલે કોઈ ગાયનેકોલોજિસ્ટ કે એનો અભિપ્રાય લઈ અને કરાવી શકાય. પણ જો 12 અઠવાડિયાથી વધુ પણ 24 અઠવાડિયાથી ઓછા સમયનો ગર્ભ હોય તો એને માટે આવા 2 નિષ્ણાંત કે માન્ય ડોક્ટરોનો અભિપ્રાય જરૂરી છે. જો 2 ડોક્ટરો આવો ગર્ભપાત કરાવવાની સલાહ આપે તો જ થઈ શકે. એટલે યાદ રાખજો સુધારો શું છે તો કે 12 અઠવાડિયા પહેલાનો ગર્ભ હોય તો એક જ ડોક્ટરની સલાહથી થઈ શકે, પણ 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયનો ગર્ભ હોય તો 2 નિષ્ણાંત ડોક્ટરોની સલાહ એમટીપી કરાવવા માટે આવશ્યક છે. તો આમ દોસ્તો આપણે એમટીપી કે પ્રેરિત ગર્ભપાત વિશે ચર્ચા કરી કે એમટીપી શું છે, ભારત સરકારે એના માટે કયો કાયદો બનાવ્યો છે અને એ કાયદા અનુસાર એમટીપી કયા કયા સંજોગોમાં થઈ શકે. એનાથી આગળ આપણે એમટીપી કરાવતી વખતે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ કે કાળજી લેવી જોઈએ એની પણ ચર્ચા કરી અને છેલ્લે એમટીપી કાયદામાં થયેલા સુધારાની પણ વાત કરી. દોસ્તો હવે આજનો બીજો મુદ્દો જોઈએ, એ છે જાતિ સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા તો જાતિ સંક્રમિત રોગો, તેને એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ પણ કહેવામાં આવે. તો આમ જાતિ સંક્રમિત ચેપ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન STIs અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે STD ની ચર્ચા કરીએ. જુઓ STD શું છે તો કે સામાન્ય રીતે જાતીય સંબંધો કે જાતીય સંપર્ક દ્વારા ફેલાતા રોગો છે એને STD કે જાતીય સંક્રમિત રોગો કહેવામાં આવે અને એ જાતીય સમાગમ દ્વારા અથવા અન્ય રીતે પણ ફેલાઈ શકે. જો પહેલા તો એના વિવિધ નામો જોઈ લે. STD એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંક્રમિત રોગો. STI એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, જાતીય સંક્રમિત ચેપ, અથવા તો એને સમાગમને લગતા રોગો એટલે વેનરિયલ ડિઝીઝ VD પણ કહેવામાં આવે, અથવા એને પ્રજનન માર્ગના ચેપ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન RTI પણ કહેવામાં આવે. તો આ રોગોને આપણે STI, STD, VD અથવા RTI તરીકે ઓળખી શકીએ. ખાસ ધ્યાનમાં રાખજો મુખ્ય STI કયા છે તો કે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયાસિસ,
જનનાંગીય મસા, ટ્રાઇકોમોનાસિસ, હિપેટાઇટિસ બી અને સૌથી વધુ ચર્ચિત હોય તો HIV નો ચેપ કે જેનાથી એડ્સ થાય છે. તો આમ મુખ્ય એસટીડીઝ કયા છે તો કે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગી હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનાસિસ, હિપેટાઇટિસ બી અને એડ્સ. જુઓ આ રોગોનો ફેલાવો કેવી રીતે થાય તો કે હિપેટાઇટિસ બી અને HIV નો ફેલાવો છે એ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય કે સિરિંજ દ્વારા થાય. એટલે કે ડોક્ટરે કોઈ HIV ગ્રસ્ત વ્યક્તિને ઇન્જેક્શન આપેલું હોય એ જ ઇન્જેક્શન એ પૂરી કાળજી લીધા વગર બીજા વ્યક્તિને આપે તો એના દ્વારા HIV નો ફેલાવો થઈ શકે. વાઢકાપના સાધનો એટલે કે સર્જરીના ઓપરેશનના જે સાધનો છે એના દ્વારા પણ HIV નો ચેપ લાગી શકે. ચેપગ્રસ્ત વ્યક્તિનું રુધિરાધાનથી એટલે કે ચેપગ્રસ્ત વ્યક્તિનું રુધિર બીજી વ્યક્તિને ચડાવવાથી થઈ શકે. માતા દ્વારા ગર્ભસ્થ શિશુને આવા રોગોનો ચેપ લાગી શકે. સાથે સાથે આવા ચેપો ફેલાવાનું સૌથી મુખ્ય કારણ હોય તો અસુરક્ષિત જાતીય સમાગમ. નિરોધનો ઉપયોગ કર્યા વિના કોઈ અજાણી અને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરવામાં આવે તો એના દ્વારા આવા રોગો ફેલાવાનો સૌથી વધારે શક્યતાઓ રહે. અંડરલાઈન કરજો, આ રોગો પૈકી હિપેટાઇટિસ બી, જનનાંગી હર્પીસ અને HIV છે એ અસાધ્ય છે. એટલે કે એ એક વખત ચેપ લાગે પછી એને મટાડી શકાતા નથી. એના સિવાયના જે રોગો છે એનું જો સમયસર નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો બાકીના રોગો સાધ્ય છે. એટલે કે બાકીનાઓને મટાડી શકાય યોગ્ય સારવાર દ્વારા. જોઈએ એસટીડીઝના ચિહ્નો કયા છે તો કે મોટાભાગના રોગોમાં શરૂઆતના ચિહ્નો છે એ ખૂબ જ સામાન્ય હોય. જેમ કે જનનાંગી વિસ્તારમાં એટલે કે શિશ્ન કે યોનિદ્વારની આસપાસના વિસ્તારમાં ખંજવાળ આવે, સામાન્ય પ્રવાહીનો સ્ત્રાવ થાય, સામાન્ય દુખાવો અને સોજો રહે. તો આ શરૂઆતના લક્ષણો છે કે જનનાંગી વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીનો સ્ત્રાવ, સામાન્ય દુખાવો કે સામાન્ય સોજો આવે. અને સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો છે એ ઘણો લાંબો સમય જોઈ નથી શકાતા. ઓકે, હવે અને આવા રોગો થાય તો વ્યક્તિ છે એ ચિહ્નો દેખાય તો પણ એને અવગણાય છે, કારણ કે એની સાથે એક સામાજિક કલંક કે સામાજિક ટીકાનો ડર સંકળાયેલો હોય. એટલે વ્યક્તિને કોઈ આવી મુશ્કેલીઓ હોય કે જનનાંગની આસપાસ ખંજવાળ આવતો હોય અથવા તો યોનિદ્વારમાંથી કોઈ પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય તો પણ વ્યક્તિ એને અવગણે અને જ્યાં સુધી વધારે તકલીફ ન થાય ત્યાં સુધી સામાજિક ડર કે સંકોચને કારણે સમયસર નિદાન અને ઉચિત એટલે યોગ્ય ઉપચારથી એ દૂર ભાગે છે. અને પછી તકલીફમાં વધારો થાય ત્યારે એ સારવાર લેવા માટે અને નિદાન કરાવવા માટે મજબૂર બને. પણ રોગ વધારે ફેલાઈ ચૂક્યો હોય તો એવા વખતે સારવારમાં પણ ઘણો બધો સમય અને ખર્ચ લાગી શકે. ઓકે, તો આ સામાન્ય ચિહ્નો છે એનો જો યોગ્ય નિદાન અને ઉપચાર કરવામાં ના આવે તો આગળ જતા સમસ્યામાં વધારો થાય. જેમ કે નિતંબની બળતરાના રોગો, યાદ રાખજો PID, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ. એટલે કે પેઢુના ભાગે કે નિતંબના ભાગે મૂત્રાશયની આસપાસના વિસ્તારમાં બળતરા થવી કે સોજો આવવો. તો આગળ જતા નિતંબની બળતરાના રોગો થાય, ગર્ભપાત થઈ શકે, ગર્ભસ્થ બાળક મૃત્યુ પામી શકે, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ શકે અને વંધ્યતા પણ આવી શકે કે પ્રજનન માર્ગ કે ગર્ભાશયનું કેન્સર પણ થઈ શકે. તો જુઓ અહીંયા ચિહ્નોમાં સામાન્ય ચિહ્નો કયા છે તો કે જનનાંગી વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીનો સ્ત્રાવ, સામાન્ય દુખાવો કે સોજો. પણ જો આવા લક્ષણોને અવગણી અને કોઈ સારવાર લેવામાં ન આવે તો ગંભીર
લક્ષણો કે ગંભીર સમસ્યાઓ કઈ થાય તો કે નિતંબની બળતરાના રોગો એટલે પીઆઈડી, ગર્ભપાત થવો, મૃત બાળકનો જન્મ થવો, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ એટલે એક્ટોપિક પ્રેગ્નન્સી, અફળદ્રુપતા કે પ્રજનન માર્ગનું કેન્સર એવી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે. ઓકે, હવે એ જોઈએ કે એસટીઆઈ છે એ સમાજમાં કેવી રીતે ફેલાયેલા છે અને એને ટાળવા માટે શું થઈ શકે. તો કે એસટીઆઈ છે એ વ્યક્તિઓ માટે કે સમાજ માટે મોટો ખતરો છે અને એટલે જ આવા રોગોનું શરૂઆતમાં જ નિદાન અને એની સારવાર થવી જોઈએ અને આવા રોગો ફેલાતા અટકે એ માટે લોકોને પૂરતી સમજ અને જાગૃતતા આપવી જોઈએ. જુઓ, અંડરલાઈન કરો, એસટીઆઈ છે એ 15 થી 24 વર્ષોની વય જૂથની વ્યક્તિઓ કે જે જૂથમાં તમે પણ આવો છો એવા જૂથમાં વધારે ફેલાયેલ હોય, કારણ કે આવી વ્યક્તિઓ છે એ જાતીય રીતે સક્રિય થાય છે પણ હજી એને આવી બધી બાબતો વિશે વિશેષ કોઈ સમજ હોતી નથી. એટલે આ વય જૂથના લોકો છે એ આવા રોગોનો શિકાર બનવાની સંભાવનાઓ ઊંચી રહે છે. પણ એસટીડીઝને અટકાવી શકાય. તો એસટીડીઝ કે આવા જાતિ સંક્રમિત ચેપને અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ. તો કે નંબર 1, અજાણી વ્યક્તિઓ સાથે અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ. એટલે કે કોઈ અજાણી વ્યક્તિ છે એમની સાથે જાતીય સંબંધ ન બાંધવો, એક કરતાં વધારે લોકો સાથે જાતીય સંબંધો ન રાખવા. નંબર 2, સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. અને નંબર 3, કોઈ પણ શંકાના કિસ્સામાં એટલે કે કોઈ આવા ચિહ્નો દેખાય કે શંકા લાગે તો એવા કિસ્સામાં પ્રારંભિક નિદાન એટલે કે વહેલી તકે નિદાન કરાવવું અને એમાં જો રોગ નિદાન થાય તો એની યોગ્ય સારવાર લેવા માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આમ અસુરક્ષિત જાતીય સમાગમને ટાળી અને આવા રોગોને અટકાવી શકાય. સાથે સાથે ઇન્જેક્શન લેતી વખતે કે રુધિર લેતી વખતે પણ યોગ્ય તકેદારીઓ અને યોગ્ય ચકાસણીઓ બાદ જ રુધિર લેવામાં આવે અને જો કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો વહેલી તકે યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને યોગ્ય રીતે ઉપચાર કરાવવાથી એસટીડીઝને ટાળી શકાય. કારણ તો કે એસટીડી છે એ સમાજના વ્યક્તિઓ માટે ઘાતક છે અને જો એક વ્યક્તિને આવો રોગ થાય તો એના જાતીય સમાગમ કે સંપર્કથી બીજી વ્યક્તિઓને પણ આવા રોગો થઈ શકે અને જો આવા રોગો સમાજમાં ફેલાતા રહે તો પછી એ ચેપને અટકાવવો મુશ્કેલ થાય. અને સાંપ્રત સમયમાં આપણે જોઈએ છીએ કે ઇન્ફેક્શન કે ચેપી રોગો છે કેવી રીતે ફેલાય અને કેટલા સમાજ માટે કે દેશ માટે જોખમી થઈ શકે. તો એવો જ ચેપ છે એ જાતીય સમાગમ કે અસુરક્ષિત જાતીય સમાગમથી સમાજના લોકોમાં આ જાતિ સંક્રમિત રોગોનો પણ ફેલાઈ શકે. માટે જે કંઈ તકેદારીઓ સૂચવવામાં આવે એ અવશ્યપણે લેવાવી જોઈએ. ઓકે બાળકો, હવે જોઈએ પ્રકરણનો છેલ્લો મુદ્દો, એ છે અફળદ્રુપતા કે વંધ્યતા અથવા ઇન્ફર્ટિલિટી. હવે જુઓ, અહીંયા પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા છે એ અફળદ્રુપતા કે વંધ્યતાની ચર્ચા વિના અધૂરી છે. કારણ કે અફળદ્રુપતા કે વંધ્યતા એટલે કે સંતાનો પેદા ન કરી શકવા એ વ્યક્તિની લાગણીઓ સાથે જોડાયેલો એક મોટો મુદ્દો છે અને સમાજમાં ઘણા બધા યુગલો છે, દંપતીઓ છે એ આવી અફળદ્રુપતા કે વંધ્યતાની સમસ્યાનો સામનો કરતા હોય છે. અને સામાજિક રીતે પણ આ બાબત છે સંકોચજનક છે. સાથે સાથે વ્યક્તિઓ માટે માનસિક રીતે કે ભાવનાત્મક રીતે પણ આ બાબત છે એ પીડાદાયક સાબિત થતી હોય તો એની ચર્ચા કરવી એ આવશ્યક છે. જુઓ, અફળદ્રુપતાના અનેક કારણો હોઈ શકે, જેમ કે શારીરિક કારણો હોઈ શકે, વ્યક્તિના પ્રજનન અંગોમાં કોઈ ખામીઓ હોઈ શકે, અથવા તો પ્રજનન કોષોની ઉત્પત્તિ અપૂરતી હોઈ શકે તો એને કારણે પણ અફળદ્રુપતા આવે. ઘણા જન્મજાત રોગો હોય
તો એને કારણે પણ અફળદ્રુપતાઓ આવી શકે. ઘણી દવાઓને કારણે, દાખલા તરીકે કેન્સર પ્રતિરોધક દવાઓનું લાંબો સમય સેવન કરવાથી પણ અફળદ્રુપતા આવી શકે. પ્રતિરક્ષા સંબંધી એટલે કે રોગ પ્રતિકારકતા સંબંધિત કારણોસર પણ અફળદ્રુપતા આવી શકે. અને અમુક કિસ્સાઓમાં મનોવૈજ્ઞાનિક રીતે એટલે કે માનસિક રીતે પણ અફળદ્રુપતા કે નપુંસકતા જેવા પ્રશ્નો આવતા હોય. તો આમ અફળદ્રુપતા કે વંધ્યતાના વિવિધ કારણો હોઈ શકે. કોઈ એક કારણસર કે અમુક ચોક્કસ કારણોસર બધા વ્યક્તિમાં અફળદ્રુપતા હોય એવું ન હોય. હવે ભારત જેવા દેશમાં અફળદ્રુપતા સાથે એક બીજી સમસ્યા સંકળાયેલી છે કે અહીંયા સંતાન ન થવાનો દોષ છે એ સ્ત્રીઓ ઉપર ઢોળી દેવામાં આવે. પણ એવું નથી. સ્ત્રી કે પુરુષ બેમાંથી કોઈ પણમાં સમસ્યા હોઈ શકે જેના કારણે સંતાનો ન પેદા થઈ શકતા હોય. પણ આવી કોઈ માન્યતાઓથી દોરાવાને બદલે અથવા તો સ્ત્રીઓને એના માટે દોષિત માનવાને બદલે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર કે જે આવા સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો છે સામાન્ય રીતે આવી વંધ્યતા સંબંધિત સમસ્યાઓનું નિદાન અને એના ઉપચાર માટે જ કામ કરતા હોય. તો એવા વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો દ્વારા મદદ લઈ અને એનું નિદાન કરવામાં આવે, એની સારવાર કરવામાં આવે. અને જો ખામીઓની સારવાર શક્ય ના હોય તો કોઈ સહાયક પ્રજનન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં મદદરૂપ આવા વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો થઈ શકે. તો આમ અફળદ્રુપતાની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ આવા વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રોની મદદ લઈ અને એના દ્વારા પોતાની સમસ્યાઓનો ઈલાજ કરાવવો જોઈએ કે સારવાર કરાવવી જોઈએ. અને જો સારવાર શક્ય ન બને તો ARTsની મદદ લઈ અને સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા જોઈએ. અહીંયા પણ એક સમસ્યા છે કે આપણા દેશમાં લોકો છે એ અંધવિશ્વાસ કે દોરા ધાગા એવી બાબતો કે એવા ઈલાજો છે અફળદ્રુપતામાં કરતા હોય છે, અથવા તો કોઈ ઘરગથ્થુ કે પરંપરાગત ઉપાયો છે એનો આશરો લેતા હોય. તો આવી અંધશ્રદ્ધા કે ઘરેલુ ઉપાયોને બદલે યોગ્ય અને પદ્ધતિસરની સારવાર દ્વારા સંતાન પ્રાપ્તિ થઈ શકે. ઓકે દોસ્તો, હવે અફળદ્રુપતા સંબંધિત મુદ્દામાં જ આપણે ચર્ચા કરીએ ART એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અથવા તો સહાયક પ્રજનન પદ્ધતિઓની. સહાયક પ્રજનન પદ્ધતિઓ એવી છે કે કોઈ પ્રજનન સંબંધિત ખામીઓમાં એ વ્યક્તિને સહાયક એટલે કે મદદરૂપ થઈ શકે અને એને સંતાન પ્રાપ્તિ કરાવી શકે. જોઈએ આવી ART કઈ કઈ છે અથવા તો આ પદ્ધતિઓ કઈ કઈ છે જેના દ્વારા વંધ્યતાનો સામનો કરતા દંપતીને સંતાન પ્રાપ્તિમાં મદદ મળી શકે. તો ARTsમાં સૌથી પહેલી છે IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે શરીરની બહાર ગર્ભાશયની પરિસ્થિતિઓ જેવી જ પરિસ્થિતિઓ ઊભી કરી અને ફલન કરાવવું. તો આમ ઇન વિટ્રો એટલે લેબોરેટરીમાં થતું ફલન, એને કહેશું IVF કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. હવે IVFમાં પણ અલગ અલગ ટેકનિક્સ વાપરવામાં આવે. એમાંની સૌથી પહેલી ટેકનિક છે ET, એમ્બ્રિયો ટ્રાન્સફર કે ભ્રૂણ સ્થળાંતરણ. એ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે જાણીતી પદ્ધતિ છે. તો આમ ET ને સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે. જુઓ ET શું છે અથવા ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિ શું છે, તો કે એમાં પત્ની અથવા દાતા સ્ત્રીનો અંડકોષ લઈ અને પતિ અથવા દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે. હવે જો ઘણી વખત એવું બને કે પુરુષ છે એ શુક્રકોષો પેદા ન કરતો હોય અથવા તો શુક્રકોષો ખામીયુક્ત હોય, તો એ વખતે કોઈ અજાણ દાતા પુરુષના શુક્રકોષોનો ઉપયોગ કરવામાં આવે. એવી જ રીતે જો પત્ની છે એ અંડકોષો પેદા ન કરતી હોય તો એ વખતે કોઈ અજ્ઞાત દાતા સ્ત્રીના અંડકોષોનો ઉપયોગ કરવામાં આવે. તો આમ પતિ પત્ની અથવા તો કોઈ દાતાની મદદથી
અંડકોષો અને શુક્રકોષો લઈ અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલન કરાવાય, ફલિતાંડ બનાવાય અને આ ફલિતાંડને લગભગ 8 કોષ સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ગર્ભ જેટલો વિકાસ થાય પછી આવા 8 કોષીય ગર્ભને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે. તો આમ અહીંયા ફલન છે એ પણ શરીરની બહાર થાય છે અને 8 કોષ સુધીનો ગર્ભ વિકાસ પણ શરીરની બહાર થાય અને પછી આવા 8 કોષીય ભ્રૂણને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે. એટલે જ આ પદ્ધતિને આપણે ભ્રૂણ સ્થળાંતરણ અથવા એમ્બ્રિયો ટ્રાન્સફર કહીએ છીએ. અને લેબોરેટરીની અંદર આવો ભ્રૂણ વિકાસ કરવામાં આવે છે માટે જેને ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવામાં આવે. જો બીજી પદ્ધતિ છે ZIFT, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો અહીંયા ફક્ત ફલન છે એ લેબોરેટરીમાં કરાવવામાં આવે, પછી આગળનો ગર્ભ વિકાસ છે એ લેબોરેટરીમાં નથી થતો, ફલિતાંડને જ સીધું અંડવાહિનીમાં મૂકી દેવામાં આવે. તો ઝાયગોટ એટલે ફલિતાંડ. તો અહીંયા ફલન લેબોરેટરીમાં કરી અને ફલિતાંડને જ અંડવાહિનીમાં સ્થળાંતરિત કરી દેવામાં આવે. IVFમાં વપરાતી ત્રીજી ટેકનિક છે IUT, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર અથવા અંતઃગર્ભાશય સ્થળાંતરણ, કે જેમાં 8 કરતાં વધુ કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તો એની સહાયતા માટે આવી ઇન વિવો ફલન કે સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું ફલન કરાવી અને પછી એ સ્ત્રીના શરીરમાં બનેલા ગર્ભને માતાના ગર્ભાશયમાંથી લઈ અને અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં સ્થળાંતરિત કરી દેવામાં આવે. તો એને કહેશું IUT, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. જો ARTની પહેલી પદ્ધતિ આપણે જોઈ IVF કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને એમાં અલગ અલગ ટેકનોલોજી ET, ZIFT, IUT વગેરે જોઈ. હવે ARTની બીજી પદ્ધતિ જોઈએ, એ છે GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે જન્યુઓ. તો આવા કિસ્સાઓમાં જો સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન ના કરી શકતી હોય પણ આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે એમ હોય, એટલે કે એનું ગર્ભાશય છે ગર્ભધારણ અને ગર્ભ વિકાસ માટે સક્ષમ હોય, ત્યારે આવી પદ્ધતિ વપરાય. અને આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે કોઈ દાતા સ્ત્રીનો અંડકોષ લઈ અને અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે અને પછી પતિના શુક્રકોષો છે એ અંડવાહિનીમાં નિશ્ચિત સ્થાને પહોંચી અને ફલન કરે. અથવા તો ઘણીવાર GIFTમાં અંડકોષ અને શુક્રકોષો બંનેને એકત્રિત કરી અને અંડવાહિનીમાં ઇથમસ તુંબિકાના જોડાણ સ્થાને જ્યાં ફલન થાય છે ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. તો આમ અંડકોષ અથવા તો અંડકોષ અને શુક્રકોષો બંને જન્યુઓને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરીએ એને કહેશું ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, GIFT. ઓકે, જુઓ અહીંયા આપણે ETની વાત કરી તો ETમાં 8 કોષ સુધીનો ગર્ભ વિકાસ છે એ શરીરની બહાર થતો હતો. પછી આપણે વાત કરી ZIFTની. તો ZIFTમાં ફક્ત ફલન છે એ લેબોરેટરીની બહાર થતું હતું અને પછી ફલિતાંડને અંડવાહિનીમાં મૂકી દેવામાં આવતું હતું. જ્યારે GIFTમાં જન્યુઓને અંડવાહિનીમાં મૂકી દેવામાં આવે છે. ફલન અને આગળની પ્રક્રિયા કુદરતી રીતે જ એની મેળે જ થાય છે. ઓકે, ત્રીજી પદ્ધતિ જુઓ ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો પ્રયોગશાળામાં ભ્રૂણ ઉત્પન્ન કરવાની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે. ગુજરાતીમાં એને કહેશું આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. એમાં શુક્રકોષને સીધો જ અંડકોષમાં દાખલ કરી દેવામાં આવે. ઘણી વખત કોઈ કારણસર શુક્રકોષો છે એ અંડકોષમાં દાખલ ન થઈ શકતા હોય તો એ વખતે આ
ICSI ટેકનોલોજીની મદદ લઈ અને શુક્રકોષના શીર્ષને સીધું જ દ્વિતીય પૂર્વ અંડકોષમાં દાખલ કરી દેવામાં આવે. તો અહીંયા ટેકનોલોજીની મદદથી ફલન કરાવવામાં આવે. ARTમાં ચોથી પદ્ધતિ છે AI, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. જો વંધ્યતા કે અફળદ્રુપતાને કારણે પુરુષ સાથી છે એ સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ના હોય તો આવા વખતે વીર્યને એકઠું કરી અને કૃત્રિમ વીર્ય સેચન દ્વારા સ્ત્રીના યોનિમાર્ગમાં કે ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે તો એને કહેશું અંતઃગર્ભાશય વીર્ય સેચન, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન અથવા તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો આમ AI કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે એ સરળ પદ્ધતિ છે. અહીંયા ફક્ત વીર્યને એકઠું કરી કે શુક્રકોષોને એકઠા કરી અને સ્ત્રીના યોનિમાર્ગમાં કે ગર્ભાશયમાં દાખલ કરી દેવામાં આવે. સામાન્યતઃ જ્યારે પુરુષ સાથી છે એ પૂરતા પ્રમાણમાં શુક્રકોષો ઉત્પન્ન કરતા હોય અથવા તો ઉત્થાન સંબંધી કોઈ સમસ્યાઓ હોય તો એવા વખતે આ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનનો સહારો લેવામાં આવે. તો આમ ARTની વિવિધ પદ્ધતિઓની આપણે ચર્ચા કરી બાળકો. જો અહીંયા વિકલ્પો છે એ તો ઘણા છે, પણ આ કોઈ પણ પદ્ધતિ છે ART સંબંધિત એની સારવાર લેવા માટે વિશિષ્ટ નિષ્ણાંતો અને મોંઘા સાધનોની જરૂરિયાત રહી. તો એના સંબંધિત આ એક નાની એવી સમસ્યા એ છે કે આ પદ્ધતિઓ છે એ થોડી મોંઘી હોય અને સરળતાથી ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે આવી ART સંબંધિત સારવાર છે વ્યક્તિને મોટા શહેરોની મોટી હોસ્પિટલોમાં મળી શકે અને એ પણ ખાસા એવા ખર્ચ પછી આ સુવિધાનો લાભ છે એ મેળવી શકાય. તો આમ ખર્ચ અને ઉપલબ્ધતાની અપૂર્તતાને કારણે આ ART છે એનો લાભ મર્યાદિત લોકો જ લઈ શકે છે. બધાને એ પરવડતી પણ નથી અને બધાને આવી સુવિધાઓ કે સારવાર છે એ પ્રાપ્ય પણ નથી. એ ઉપરાંત આપણા દેશમાં આવી પદ્ધતિઓ અપનાવવામાં લોકોને ભાવનાત્મક રીતે, ધાર્મિક રીતે કે સામાજિક પરિબળો પણ અડચણરૂપ થાય. એટલે કે લોકો છે અશિક્ષિતતાને કારણે આવી પદ્ધતિઓને નકારે છે, એના પરિણામો ઉપર કે સારવાર ઉપર શંકાઓ કરે છે. સાથે સાથે વ્યક્તિ આવી સારવાર લે તો એ એક આડકતરી રીતે એની અફળદ્રુપતા કે વંધ્યતા સંબંધિત બાબતો છે એ પણ બધાની સામે આવી જાય. કે કોઈ વ્યક્તિ છે ટેસ્ટ ટ્યુબ બેબી માટે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન માટે સારવાર લેતી હોય તો પછી આસપાસના લોકોમાં કે સમાજમાં આવી વ્યક્તિની અફળદ્રુપતા છે એ પણ જાહેર થઈ જાય. તો એ જાહેર ન થાય એવા સંકોચને કારણે પણ લોકો આવી સારવાર લેતા નથી. ઓકે. અને સંતાન પ્રાપ્તિ માટેનો એક અંતિમ ઉપાય હોય તો એ છે દત્તક લેવું. ભારત જેવા દેશોમાં ઘણા બધા બાળકો છે અનાથ છે, નિરાધાર છે, એની દેખરેખ કરનારું કોઈ નથી. કોઈ અનાથાશ્રમમાં કે એમાં આવા બાળકો ઉછરે છે તો પછી વ્યક્તિઓ કે નિસંતાન દંપતીઓ છે એ આવા બાળકોને દત્તક લઈને પણ પોતાના જીવનમાં બાળકની કમી છે એ પૂરી કરી શકે અને એવા બાળકને સારી રીતે ઉછેરી શકે અને પોતે પણ બાળક હોવાનો આનંદ લઈ શકે. તો આમ ART થી પણ જો સંતાન પ્રાપ્તિ ન થાય તો એક અંતિમ ઈલાજ છે દત્તક લેવું કે જેના દ્વારા નિસંતાન દંપતીઓને સંતાન સુખ મળી શકે. ઓકે દોસ્તો, તો આપણું એક નાનું એવું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું. મેં પ્રકરણની શરૂઆતમાં જ વાત કરી હતી કે આ પ્રકરણ છે એ એકદમ સરળ છે, ટૂંકું છે અને કંઈક અંશે આપણને એવું પણ લાગે કે આ વિજ્ઞાનનો વિષય નથી. ઘણા બધા મુદ્દાઓ એવા છે જે સમાજશાસ્ત્રને લગતા છે, પણ છતાં પણ ત્યારે પણ મેં કીધું હતું કે આ પ્રકરણનો હેતુ એ છે કે તમારી ઉંમરના લોકો એટલે કે તરુણ અવસ્થાના લોકો છે એ પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધે જાગૃત બને અને જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે ત્યારે પ્રજનનિક સમસ્યાઓ, અફળદ્રુપતા, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા મુદ્દાઓ એ યોગ્ય નિર્ણયો લઈ શકે
ગર્ભાવરોધન પદ્ધતિઓનો યોગ્ય ઉપયોગ કરી અને અનિચ્છિત બાળકોને ટાળી શકે અને એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થઈ શકે, એ આ ચેપ્ટરનો હેતુ છે. નેક્સ્ટ ટાઈમ નવા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.